પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત માળિયાહાટીના તાલુકા ભાજપ સંગઠન સમિતિ દ્વારા તાલુકા કક્ષાએ 2 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં તાલુકા ભાજપના વિવિધ મોરચા, સેલ અને સંગઠન સાથે જોડાયેલા મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શિબિર દરમિયાન કાર્યકરોને પાર્ટીની વિચારધારા, સંગઠનની કાર્યપદ્ધતિ, સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો અસરકારક પ્રચાર પ્રસાર, જનસંપર્ક મજબૂત બનાવવા માટેના ઉપાયો તેમજ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત સંગઠનને વધુ સશક્ત અને સક્રિય બનાવવા માટે વિવિધ વિષયો પર તાલીમ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા, જીતુ સિસોદિયા, પ્રવીણ કારિયા સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કિંગડમ હોટલ ખાતે માળિયા તાલુકા ભાજપ મંડળનો પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ પૂર્ણ થયો છે। અમે ગઈકાલે 3 વાગ્યાથી અમારો કાર્યક્રમ ચાલુ થયેલ છે અને આજે બપોરે બીજે દિવસે એટલે કે 24 કલાકનો ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશમાંથી જ્યારે કાર્યક્રમનો રૂપરેખા નક્કી થયેલ હોય તે રૂપરેખાના અનુસંધાને કિંગડમ હોટલ ખાતે માળિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીનો અભ્યાસ વર્ગ રાખેલ હોય તેમાં અપક્ષિત 125 કાર્યકર્તા હતા, 84 કાર્યકર્તા હતા। તેમાં તમામ 84 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને અભ્યાસ વર્ગમાં વક્તાઓ તરીકે જિલ્લામાંથી નક્કી કરેલા વક્તાઓ પધારેલ। આ અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત માનનીય જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી, ધારાસભ્ય શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય અને અપેક્ષિત શ્રેણીના તમામ વરિષ્ઠ કાર્યકર્તા આગેવાનો પણ ઉપસ્થિત રહેલ અને બહોળી સંખ્યામાં કાર્યક્રમ અમારો સફળ બનાવેલ। તે બદલ ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી તમામ માળિયા તાલુકાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓનો અમે આભારી છીએ અને કાર્યક્રમ સફળતાપૂર્વક કિંગડમ હોટલમાં 2 દિવસમાં રાખેલ અને 2 દિવસ સુધી તમામ કાર્યકરો 24 કલાક સુધી ઉપસ્થિત કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ તમામનો આભાર માનીએ છીએ। ભારત માતા કી જય।